એક જણાને લગ્ન નહોતા થતા, કંઈ હગાઈનું મેળ નહોતું પડતું, કેટલાય ઠેકાણા જોઈએ એવો તોય મેળ નહોતું પડતું ને એવામાં ક્યાંકથી વાત આવી કે આ જગ્યાએ ઠેકાણું હોય એટલે ઓલો છોકરો કે એના બાપાને કે મારું ઓમે કાંઈ મેળ નથી પડતો કે હવે હું જોવા જાય. એને બાપા કે જા ને કે મારે લીલ પૈણાવા કરતાં તને જીવતા જી પૈણાવી દઉં તો સારું ને, મારે આમેય ખર્ચો તો કરવો જ પડે પછી. એટલે પછી ગયો જોવા. હવે જોવા ગયો ને તો છોકરી હતી બહુ જાડી અને એમાંય પાછી બહુ કાળી હતી. એટલે ઓલાને તો થયું કે હવે આ છોકરી તો હા પાડી જ દે. વડીલોએ કીધું કે હવે બે એકલા વાતચીત કરવી હોય તો કરી લ્યો. તો ઓલા વાતચીત કરવા ગયા તો છોકરી કે મને તમે અનુકૂળ નહીં આવો. એટલે ઓલો છોકરો તો આમ ગડગડો થઈ ગયો, રોવા જેવો થઈ ગયો. એટલે ઓલી છોકરીએ કીધું કે ચિંતા કરવામાં મૂંઝાવમાં કોક મળી જાય, આવડી મોટી દુનિયા છે. એટલે ઓલા છોકરાએ કીધું કે તું આવી કાળી ને જાડી તોય મને ના પાડી દે, હવે મને કોણ મળે બીજું. હવે તો મારા બાપા કહેતા હતા એમ જ થાય, ગ્રીન મેરેજમાં જ મેળ આવશે, આમાં નહીં ભેગું થાય.